સવારમાં આપણે થઈ જાય નહીં ધોઈને તૈયાર ચમક આજ હતો આપણો કોલેજનો છેલ્લો દિવસ અને છેલ્લું પ્રેક્ટિકલ. છેલ્લા દિવસની ખુશીમાં આપણે આવી જાય લોટો લઈને મહાદેવજીએ પોણી ચડાવવા માટે. હે મહાદેવજી, એકાદો વિડીયો 1 મિલિયન પહોંચાડ દો યાર. ના બેટી, ઓકાત બારનું નામ ગયા આપણે. તો ઓકાતમાં હોય તો આવી જાય, બીજું શું. મહાદેવજી ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી કે નહીં મળે એટલે આપણે આવી જાય પછી ઘેર. અને ઘેર તો ચા અને રોટલી વઘારેલી તો મસ્ત હવે રેદું ભર લઈએ. ચા પીધા પછી થોડી આળસ તો ચડી હતી, પણ સારું વાંચવું પડશે. જેમ કે છેલ્લું પેપર એટલે થોડું ઘણું વાંચીને તો જવું પડે ને. તો હવે થોડી વાર વાંચી લઈએ ને પછી જઈએ આપણે કોલેજ જવા માટે. કલર કરવા માટે સંપર્ક કરો, સસ્તામાં કલર કરી આપવામાં આવશે. અને પોતું કરવા માટે મને સંપર્ક કરો, સસ્તામાં હું પોતું કરી આપીશ. મમ્મી તો ઘડી વારે નવરો બેસી નહીં રહેવા દેતી. બેઠો તો કે તું પોતું માર દે લે, કે પેલો ભાઈ કોમ નહીં કરતો, માર દે ને તમને ખોટી બૈરામ આવશે. પછી વાગી જાય હવા 11 ને આપણે બેસી જાય ખાવા. ચમકા જવાનું તું કોલેજ ના. આજ તો આપણું ફેવરેટ શાક હતું એટલે ધરીને ખાવાનું થાય. તો બોલ્યા વગર પહેલા ખાઈ લઈએ. પેલા ભાઈ 1 કલાક થી જાડી પકડીને બેસી રહ્યા ને પતાવતા નહીં. પા હું કહેજો મેં બાવા ટીલ્લુ. તો આપણે થઈ ગયો કોલેજ જવાનો ટાઈમ. તો પહેલી ગળામાં હોકળ ને હેઠતા થઈએ હવે કોલેજ જવા માટે. બેગ લઈને હેઠતા થઈ ગયા આપણે કોલેજ જવા માટે. અને ભાઈ તો હજુ એક જ જાડી કલર કરી જાય. ચણા બતાવશી મેં બાવા ટીલ્લુ. ટીલ્લુ બાબા કલર કરો ને, હમણાં પાછળથી ધોકો આવશે હમણાં. તો સરપંચ શું કીધું આપણો? બટી પેપર સારું લાગજો ને ભાઈ, મજા નહીં આવે ઘેર આવીને. લોચા મારે અનિકેતભાઈ જલ્દી હેઠજો. પેપર આલીને તો આવી જતા ને જોયું તો સરપંચ સાહેબ બનાવતા હતા પૂરીઓ. આપણને તો બધું ફાવતું નહીં, પણ ખાતા સારું આવડે બાબુ. સરપંચ સાહેબ કે કામ કરાવશો તો જ પૂરીઓ મળશે. હો ખાને મેં નો કોમ્પ્રોમાઇઝ. તો કામ કરી લઈએ પણ ખાવું પડશે સારું. આપણા નાટક ચો ઓછા તો અહીં આપણે ઘેર બનાવીને બરફ ખાઈએ. આપણે બહારથી લાવવાના ના હોય મારા વાલા. જબર લાગે હલ્યા તો. અને બધું કામ કરીએ પણ બધું બતાવવાનું ના હોય યાર. બધું સમજી જવું પડે થોડું. હવે પછી આપણા ભાઈબંધને ભરાવાનો તો સ્કોલરશીપનું ફોર્મ તો એના અંગાત નીકળી જાય આપણે સ્કોલરશીપનું ફોર્મ ભરાવવા માટે. આ જો આ લાવવાનું ને આપણે સપોર્ટ કરો તો આ આવી જશે. હા એક જ પૂછ્યું કે હવે દિવાળી પછી આવજો. એ લોચા મારે આવો ખોટો ધક્કો પાડાય યાર અમને. કોમેન્ટમાં કોઈ ભૂખડ નહીં લખ. આ તો મમ્મી બનાવ્યું હતું એટલે ખાધું. આ જો મસ્ત શક્કરપારા તળી દીધા. તો આપણે હવે શાંતિ કરીએ નાસ્તો ને મળીએ આવતા નવા બ્લોગમાં. જય માતાજી. લાઈક ને ફોલો કરતા જજો.